ભારતની નદીઓને લંબાઈની દ્રષ્ટિએ ક્રમમાં ગોઠવો. તો જો યાદ રાખજો, ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે? ગંગા, જેની કુલ લંબાઈ કેટલી છે? 2525 કિલોમીટર. ગંગા પછી કઈ આવશે? ગંગા પછી આવશે ગોદાવરી, જેની કુલ લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટર. ગોદાવરી પછી કઈ આવશે ભારતમાં નદી? કૃષ્ણા, જેની કુલ લંબાઈ કેટલી છે? 1400 કિલોમીટર. કૃષ્ણા પછી કઈ આવશે? કૃષ્ણા પછી આવશે યમુના, જેની કુલ લંબાઈ કેટલી છે? 1376 કિલોમીટર. અને યમુના પછી કઈ આવશે? તો નર્મદા, જેની કુલ લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટર. બરાબર. અને એક છઠ્ઠી નદી પણ યાદ રાખવી હોય તો તમારે કઈ છે? બીજી એક નદી તાપી, જેની કુલ લંબાઈ કેટલી છે? 724 કિલોમીટર. બરાબર. તો જોઈ લો હવે અહીંયા ક્યાં છે? ગંગા, ગોદાવરી, કૃષ્ણ, યમુના અને નર્મદા. બરાબર. તો ગંગા, ગોદાવરી, યમુના અને કૃષ્ણ. ગંગા, ગોદાવરી, કૃષ્ણ, યમુના અને નર્મદા. બરાબર. તો એનો સાચો જવાબ કયો છે? ઓપ્શન બી.